નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતભરમાં તેની વિવિધ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। ગરબો ગરવી ગુજરાતની ઓળખ છે અને તેની તૈયારીઓ મહિના પહેલાથી શરૂ થઈ જાય છે। બાપુનગર વિસ્તારની ગૃહિણીઓએ બપોરનો સમય ગરબા શીખવા માટે નક્કી કર્યો છે। ગરબાને લઈને આ ગૃહિણીઓ થાક ન લાગે તેવા બોમ્બે સ્ટાઇલના સ્ટેપ પણ શીખી રહી છે। તેવી દરરોજ 3 કલાક પ્રેક્ટિસ કરવામાં આવે તો તેમાં થાક લાગતો નથી, જેથી આ નવરાત્રીમાં તેઓ પોતાના બાળકો સાથે પાર્ટી પ્લોટમાં ગરબા કરી શકે। નવરાત્રિને હજી ઘણી વાર છે, પણ અમે બધા ગૃહિણીએ વિચાર્યું કે આપણે બધા ભેગા થઈને પ્રેક્ટિસ માટે જઈએ અને આ વખતે પાર્ટી પ્લોટમાં પણ બધા ભેગા થઈને અને રમીએ। અમે અહીંયા હુડો છે, રાસ છે, બોમ્બે સ્ટાઇલ છે, સનેડો છે, ઘણી બધી સ્ટાઇલો શીખી ગયા છે। ખાસ કરીને એવી બધી સ્ટાઇલો શીખવાડી છે જેમાં થાક ના લાગે। ખાસ કરીને જે બોમ્બે સ્ટાઇલ છે, દર વર્ષે બોમ્બેમાં એકાદ કે બે સ્ટાઇલ અમે આપતા હોઈએ છીએ। આ વર્ષે મેં નવો ટ્રેન્ડ કાઢ્યો છે। બોમ્બે સ્ટાઇલમાં 4-5 જાતની સ્ટાઇલો બનાવી છે। 4-5 કલાક સળંગે લોકો બી જો આ સ્ટાઇલ રમે તો એમને આખી રાત થાક ના લાગે અને એકદમ એક્સાઇટમેન્ટથી લોકો રમી શકે છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। હવે જતા જોઈએ મેટ્રો સિટીનો વેધર રિપોર્ટ।